કોઈ વિદ્યાર્થીઓ જ નથી. આ જોઈ શકો છો તમે, આ બધી બેન્ચીસો ખાલી જ છે. અને અમને કાલે ભણાવ્યું હતું. સુવિચાર મસ્ત લખી દે રવિન્દ્ર. તો મિત્રો તમે બધા સમજો, ઠંડી કેવી પડે છે એટલે કોઈ આવી શકતું નથી કોલેજમાં. અમારે મજબૂરી છે, હોસ્ટેલ વાળા છે એટલે મજબૂરી છે અમારે કે આવવું જ પડે એમ ફરજિયાત શનિવારે. અને આજે તો આચાર્ય સાહેબ એ રોકાયા છે એટલે ફરજિયાત આવવું પડ્યું. અને તમે આ બાજુ જોઈ શકો. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે શનિવાર છે એટલે અમે બધા વહેલા ઉઠી ગયા છીએ અને તૈયાર પણ થઈ ગયા છે કોલેજ જવા માટે સવારમાં. તો હવે આપણે પટેલ કોલેજ જઈશું. તમે અરે પણ કોલેજ આવો તો શીખો એપ ડાઉનલોડ કરો. તમારે કોલેજ જવાનું શીખવું હોય તો શીખો એપ ડાઉનલોડ કરો. તો આપણે હવે મળીએ કોલેજ જઈને. તો મિત્રો અમે આવી ગયા છે કોલેજ. અને આજે કોલેજમાં અમે શનિવાર છે એટલે કોઈ વિદ્યાર્થીઓ જ નથી. આ જોઈ શકો છો તમે, આ બધી બેન્ચીસો ખાલી જ છે. અને અમને કાલે ભણાવ્યું હતું. સુવિચાર મસ્ત લખી દે રવિન્દ્ર. તો મિત્રો તમે બધા સમજો, ઠંડી કેવી પડે છે એટલે કોઈ આવી શકતું નથી કોલેજમાં. અમારે મજબૂરી છે, હોસ્ટેલ વાળા છે એટલે મજબૂરી છે અમારે કે આવવું જ પડે એમ ફરજિયાત શનિવારે. અને આજે તો આચાર્ય સાહેબ એ રોકાયા છે એટલે ફરજિયાત આવવું પડ્યું. અને તમે આ બાજુ જોઈ શકો, એફવાય વાળા બી કોઈ નહીં આવ્યું. 8 વાગી ગયા છે તો પણ તમે લોકો બી 3 જણ છો. જો આ બી કોઈ નથી. તો મિત્રો શનિવારે કોલેજમાં આવું જ કોઈ જવું જ નહીં. તો આપણે હવે મળીએ થોડી વાર રહીને. અને હવે અમારે લગભગ મેડમ આવી જાય એટલે પછી પ્રાર્થના અને દાવ કરાવવાના છે. તો હવે મળીએ પછી. તો મિત્રો મેં આજે આવી ગયો છું હમણાં ઘરે. અને આજે વધારે વ્લોગ બનાવી નહીં શક્યો કોલેજ છૂટ્યા પછી. તો હવે આજનો વ્લોગ આટલે સુધી રાખીએ અને આપણે હવે મળીએ બીજા વ્લોગમાં.